જો તમે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. તો આની અંદર હોલ ટિકિટમાંથી મેઇન પુરવણીમાં કઈ કઈ બાબતો જોઈને તમારે પૂરવાની હોય છે એ બાબતોની આપણે ચર્ચા કરીશું. તો મેઇન પુરવણીની અંદર તમારે કેન્દ્ર ક્રમાંક લખવાનો હોય છે. તો કેન્દ્ર ક્રમાંક એ અહીંયા આગળ તમને આપેલો જ હોય છે. તો કેન્દ્ર ક્રમાંક આ ખાનામાંથી જોઈને જ લખવાનો છે તમારે. એના સિવાય કેન્દ્રનું નામ, તો કે કેન્દ્રનું નામ આ ખાનામાં અહીંયા આગળ કેન્દ્રનું નામ આપેલું હશે, તો અહીંયાથી જોઈને જ કેન્દ્રનું નામ તમારે લખવાનું હશે. બરાબર. કેન્દ્ર ક્રમાંક આ ખાનામાં આપેલો હશે, અહીંયાથી જોઈને જ મેઇન પુરવણીમાં જે તમે માહિતી પૂરવા જઈ રહ્યા છો એની અંદર કેન્દ્ર ક્રમાંક અહીંયાથી જોઈને લખજો. કેન્દ્રનું નામ અહીંયાથી જોઈને લખવાનું છે. બેઠક ક્રમાંક અહીંયા આગળ લખેલો જ છે. તો અહીંયા આગળ તમને શરૂઆતમાં ABCD નો એક અક્ષર લખેલો હશે ને એના સિવાય 7 આંકડા બીજા આપેલા હશે. તો દરેકે દરેક વસ્તુ એ જોઈને જ લખવાની છે તમારે અહીંયાથી. બરાબર. એના સિવાય તમે કયા વિષયની પરીક્ષા આપો, વિષયના નામ બી અહીંયા લખેલા છે અને વિષયના કોડ નંબર, કે ભાઈ ગુજરાતી છે તો 01 છે, બેઝિક મેથ્સ છે તો 18 છે, સોશિયલ સાયન્સ છે તો 10 છે, સાયન્સ છે તો 11, ઇંગ્લિશ છે તો 16 અને હિન્દી છે તો 14. તો બધા વિષયના કોડ નંબર બાજુમાં જ આપેલા છે. તો એ તમે અહીંયાથી જોઈને લખી શકો છો. પછી પરીક્ષામાં મેઇન પુરવણીમાં તમારે ઉત્તરની ભાષા લખવાની આવતી હોય છે. તો એ પણ આ ખાનાની અંદર લખેલી છે કે ગુજરાતી વિષય છે તો કે ગુજરાતી એની ભાષા છે, ગણિત વિષય છે તો બી ગુજરાતી ભાષા છે, સોશિયલ સાયન્સ છે તો બી ગુજરાતી ભાષા, સાયન્સ છે તો બી ગુજરાતી ભાષા, ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ ભાષા થઈ જાય છે અને હિન્દી છે તો હિન્દી ભાષા થઈ જાય છે. બરાબર. તો ઉત્તરની ભાષા જે હોય છે એ આ ખાનામાંથી જોઈને તમારે લખવાની હોય છે. બરાબર. એટલે આમાંથી કેટલી વસ્તુઓ તમારે કામની હતી. હોલ ટિકિટની અંદરથી બેઠક ક્રમાંક તમારે અહીંયા આગળ જોઈને લખવાનો છે. કેન્દ્રનો ક્રમાંક આ ખાનામાં આપેલો હશે, એ અહીંયાથી જોઈને તમારે લખવાનો છે. કેન્દ્રનું નામ એ આ ખાનાની અંદર આપેલું હશે, અહીંયાથી જોઈને લખજો. વિષયનું નામ, વિષયનો કોડ નંબર અહીંયા બાજુમાં જ આપેલો હોય છે, અહીંયાથી જોઈને લખવાનો. ઉત્તરની ભાષા આ ખાનામાં આપેલી છે, એ અહીંયાથી જોઈને તમારે લખવાની છે. બરાબર. તો આ વિડીયો તમારે ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો જે પણ 10મા ધોરણ ભણતા વિદ્યાર્થીઓ હોય એમને આ વિડીયો જલ્દી પહોંચાડજો, જેથી બોર્ડની પરીક્ષામાં મેઇન પુરવણીમાં જ્યારે લોકો માહિતી પૂરે ત્યારે એમને સહેજ પણ ખચકાટ ના અનુભવે. બરાબર. એના સિવાય જે લોકો મેઇન પુરવણીની ઉપર બારકોડ સ્ટીકર ચોંટાડવાના છે તો એ બારકોડ સ્ટીકર ઉપર એક નંબર લખેલો હશે, એ નંબર અહીંયા આગળ આપણે લખવાનો હશે. બરાબર. બારકોડ સ્ટીકર ઉપરથી જોઈને તમારે એક નંબર અહીંયા લખવાનો છે. એ નંબર એટલે કે ઉત્તરવહીનો નંબર હશે. તમે જે મેઇન પુરવણી ભરો છો એ મેઇન પુરવણીનો નંબર હશે. તો એ મેઇન પુરવણીનો નંબર તમારે અહીંયા જોઈને લખવાનો અને જે શિક્ષક ત્યાં આગળ હાજર છે એ શિક્ષક તમને અહીંયા આગળ સહી કરી દેશે. બરાબર. કે એ શિક્ષકની હાજરીમાં તમે પરીક્ષા આપી રહ્યા છો તો એ શિક્ષકની અહીંયા આગળ સહી કરાવી લેવાની છે અને તમે જે ઉત્તરવહી ભરી રહ્યા છો એનો નંબર, ઉત્તરવહીનો નંબર જે તમારા બારકોડ સ્ટીકર ઉપર છાપેલો જ હશે. બરાબર. એ નંબર અહીંયા આગળ લખવાનો અને પછી એ શિક્ષકની અહીંયા આગળ સહી કરવાની હશે. તો આ વસ્તુ તમે ભૂલી ના જતા, કારણ કે આ જે બારકોડ સ્ટીકર છે એની ઉપર જે તમે અહીંયા ઉત્તરવહીનો જે નંબર તમે અહીંયા લખવા જઈ રહ્યા છો, બરાબર, એ નંબરથી જો ભવિષ્યમાં તમારે ફરીથી પેપર ચેક કરાવવાના આવે તો એ પેપર તમે કેવી રીતે ચેક કરાવી શકશો? તો ઉત્તરવહીનો નંબર તમારી જોડે અહીંયા આગળ લખેલો હશે. બરાબર. એનાથી તમે એ પેપર ચેક કરાવી શકો છો. તો એ ઉત્તરવહીનો નંબર અહીંયા લખવાનો ભૂલવાનો નહીં અને એ સાહેબની સહી પણ અહીંયા આગળ જરૂરથી કરાવી લેવી. ઓકે. આટલી બાબતોનું ધ્યાન રાખજો. અને બીજી, તમારે પરીક્ષામાં જવાબ પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તેનો જે વિડીયો છે એ પણ આપણે બનાવેલો જ છે. ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકી દીધી છે, જેથી પરીક્ષા આપવા જાઓ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એને લગતો વિડીયો જરૂરથી જોવો હોય તમારે તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. બરાબર. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરીને જજો અને તમારા 10મા ધોરણમાં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રોને વિડીયો જરૂરથી શેર કરજો.